તો મિત્રો નાહી ધોઈને આપણે ઉપડી ગયા લાખણી કારણ કે થોડું કામ હતું, આપણે એક બાઇક લાવવાનું હતું. તો મિત્રો વચ્ચે નીકળ્યા અને ત્યારે તો જુઓ ના ખટારો હતો, ધૂળ ઉડે હતો, કાચો રસ્તો હતો. અને પછી ખાસા ટાઈમ પછી મિત્રો ફાઇનલી આપણે લાખણી બજારમાં પહોંચી ગયા. અને પેલું જવાનું હતું આપણા મોટા ભાઈની દુકાને મા કૃપા ફૂટવેર, જે મેન બજારમાં લાખણી આવેલી છે. તમે પણ આવો તો મુલાકાત કરજો એકવાર. અને પછી ભાઈની દુકાને આવ્યા બેઠા. તો ભાઈ કે તમે થાચ્યા છો ભાઈ, ગરમી હતી, લાવો જીરા લાવો. મેં કીધું લાવી દો. જીરા લાવીને પીધું, જીરા બીજું પીને બેઠા. પછી એમના નાના ભાઈની મોટર ગેરેજ છે લાખણીમાં જ થરા જોડે, તો ત્યાં આવી જાય. ત્યાં આપણે થોડું કામ હતું, બાઇક લેવાનું હતું, ત્યાંથી જ લેવાનું હતું. અને એની બાજુમાં જય ગોગા કાર સજાવટ પણ આવેલી છે, એ આપણી જ પણ છે. અને જો આ ભાઈ મથે રહ્યા છે, કામકાજ કરી રહ્યા છે. અને આ છે અમે ગેરેજ. તો બધા શું મિત્રો બેઠા ઘણા ટાઈમ પછી, નાના ભાઈ મોટા ભાઈ બે બેઠા સમય. અને ત્યાં બાજુમાં તો જો બળદેવ કાળા કરેલા છે, તમારે કરાવો તો આવી જાજો કાળા કાચ. અને પછી શું મિત્રો રિટર્ન આવ્યા આપણે, આવી ગયા હનુમાનજીના મંદિરે ગેળા હનુમાનજીના મંદિરે આવી ગયા. અને ફર્સ્ટ ક્લાસ દર્શન બીજા કર્યા, સુવિધા બીજું સારું થઈ ગયું છે હવે મિત્રો. તો આપણે હનુમાન દાદાને દર્શન બીજા કર્યા. પછી શું મિત્રો હનુમાન દાદા બીજો કરી આપણે તો ગેળા નીકળી ગયા. દર્શન મિત્રો તમે જો હનુમાન દાદા માનતા હો તો એક લાઈક તો કરી દીધું, આપણે પણ ચડાવી દીધું, ફોલો કરી નામ લઈને. તો આપણે નારિયેળ બીજું ચડાવી ગયો, ઉપડી ગયા. ભાઈ નારિયેળ એટલો બધો મોટો થઈ ગયો, જોરથી દેખાય એટલે દર્શન બીજા કરીને આપણે નીકળી ગયા. કૂતરાની મીટિંગ હેડતી હતી. પછી શું મિત્રો ફાઇનલી આપણે